ગણેશ ગોંડલ, જયરાજસિંહ જાડેજા અને રાજુ સોલંકી આ જે નામો છે છેલ્લા કેટલાય દિવસોથી આમ તો ચર્ચાનો વિષય હતા જ. જ્યારથી આ કેસ સામે આવ્યો હતો ત્યારથી લઈને અત્યાર સુધી આ નામો જ છે ચર્ચાની અંદર તો રહેતા હતા, પરંતુ જ્યારથી આ બંને પક્ષો વચ્ચે સમાધાન થયું છે ત્યાર પછીથી આ જે નામો છે એ ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. અને જ્યારે સમાધાન કરવામાં આવ્યું ત્યારે રાજુ સોલંકી જે સમાજમાંથી આવે છે, સમાજના અમુક આગેવાનો દ્વારા રાજુ સોલંકીના આ સમાધાનનો વિરોધ કરવામાં આવ્યો. એ લોકો આ સમાધાનથી નારાજ હતા. ત્યારે હવે રાજુ સોલંકી આજે ગણેશ ગોંડલનો જ્યારે ગોંડલની અંદર જન્મદિવસ ઉજવાઈ રહ્યો હતો ત્યારે રાજુ સોલંકી ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં પણ તેમણે મીડિયા સાથે વાતચીત કરતા કંઈક નવા આક્ષેપ અને આરોપ કર્યા છે. શું છે સમગ્ર વિગત જાણીએ એના અહેવાલમાં. જય હિન્દ, BSI ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. ગોંડલના ગણેશ જાડેજાના જન્મદિવસે સમાધાન બાદ રાજુ સોલંકી ખાસ આ જન્મદિવસની જે ઉજવણી હતી એમાં ઉપસ્થિત રહ્યા હતા. સમાધાન થયા બાદ રાજુ સોલંકી વારંવાર ગોંડલની અંદર દેખાઈ રહ્યા છે અને એમનું રાજુ સોલંકીનું એવું કહેવું છે કે સમગ્ર અનુસૂચિત સમાજ ગણેશ ગોંડલ અને જયરાજસિંહની સાથે છે. આ વિશે વાત કરતા તેમણે એમના સમાજના જે અમુક આગેવાનો છે જે એમનાથી નારાજ છે કે એમના સમાધાનનો વિરોધ કરી રહ્યા છે તેમને સંબોધિત કરીને મીડિયા સમક્ષ એમને રજૂઆત કરી છે. સૌથી પહેલા તો તેમને સીધા સાંભળીએ. સૌ પ્રથમ હું ગોંડલ ગણેશભાઈને એના જન્મદિવસની શુભકામનાઓ પાઠવવા આવ્યા છીએ અમારી ટીમ સાથે. એક દલિત સમાજમાં જે બે ચાર અમારા સમાજના જે આગેવાનો છે એની આખી એવી ગેરસમજ ઉભી કરી છે કે આ રાજુભાઈનું અને ગણેશભાઈનું જે સમાધાન થયું છે સમગ્ર અનુજાતિ સમાજના લોકો મારી સાથે છે, ગણેશભાઈ સાથે છે, જયરાજસિંહ બાપુ સાથે છે. આજ જુનાગઢ જિલ્લાના અનુજાતિ સમાજના પ્રમુખ વતી હું અને અમારી આખી ટીમ માણાવદર તાલુકો, મારિયા તાલુકો, વિસાવદર તાલુકો, ભેસાણ તાલુકો અને અમારા જુનાગઢ તાલુકાના લોકો અમે અહીંયા ગણેશભાઈને એના જન્મદિનની શુભકામનાઓ આપવા આવ્યા છીએ. અને અનુજાતિ સમાજના સમગ્ર દલિત ભાઈઓ બહેનોને મારી વિનંતી છે કે આપણા ગેરસમજમાંથી બહાર નીકળી જઈએ અને આપણે બે ચાર જે લે ભાગુ આગેવાન છે, જે ટુકડા ટુકડા ગેંગ છે, જે તોડતાડ ગેંગ છે, જે તોડ કરવા માટે બહાર નીકળે છે એની વાતોમાં ના આવીએ અને આપણે બુદ્ધના વંશજો છીએ, બાબા સાહેબના વંશજો છીએ. ત્યારે બુદ્ધ ભગવાને હંમેશા માફ કરવાનું પ્રેરણા આપી છે. એટલે હું બુદ્ધના વંશજ તરીકે જયરાજસિંહ બાપુ ને ગણેશ બાપુને હું માફ કરું છું. જે ઓડિયા છે જે તે સમયના ઓછામાં ઓછા 2-3 મહિના પહેલાના મારા ઓડિયા છે. અને જયારે હું અને મારો પરિવાર સેફ ના હોય તો અમે સમાજ સેવા કેવી રીતના કરી શકીએ? એક ભાઈએ મારો જે 10 કરોડ રૂપિયાનો વિડીયો મૂક્યો છે એને મેં કીધું કે હા ભાઈ સમાધાન નથી કરવું, તું 10 કરોડ રૂપિયા દેવા રીતે, એટલે આપણે સમાધાન નથી કરવું. પણ મારી સમાજ જયારે મારો પરિવાર સેફ ના હોય, હું સેફ ના હોય તો મારો સમાજ કેવી રીતના સેફ રહે? મારો પરિવાર સેફ તો હું સેફ. જુનાગઢમાં જે આવેદન પત્ર દીધું છે ત્યારે હું 13 મહિના ને 13 દિવસ જેલમાં રહ્યો ત્યારે આ સમાજના આગેવાનો ક્યાં ગયા હતા ભાઈ? ત્યારે કેમ મેદાનમાં ના નીકળ્યા? ત્યારે કેમ અમને મદદ કરવામાં ના આવી? પણ એને ક્યાંક ને ક્યાંક પૈસાનો તોડ કરવા માટે જયરાજસિંહ બાપુ ઉપર અને ગણેશ બાપુ ઉપર જે દબાણ કરવામાં આવે છે ખોટું છે. હું જયરાજસિંહ બાપુ એને અમે અને આખો અમારો સમાજ એની સાથે જઈ જયરાજસિંહ બાપુ ને ગણેશ બાપુને કઈ મૂંઝાવાની જરૂર નથી. રાજુ સોલંકીએ આ જે સમાજના અમુક આગેવાનો છે જેમનાથી નારાજ છે એમને તોડબાજ ગેંગ કે ટુકડા ટુકડા ગેંગ કહીને સંબોધિત કર્યા છે અને એ પોતાનો જે વિરોધ છે એ સ્પષ્ટ નોંધાવી રહ્યા છે. એમનું કહેવું છે કે જુનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના જે પ્રમુખ છે એ સહિતની જે ટીમ છે એ ગણેશ ગોંડલને આજે જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવવા માટે ગઈ હતી. ત્યારે રાજુ સોલંકીનું એવું કહેવું છે કે અગાઉ જે ઓડિયો સામે આવ્યા છે એમને જ્યારે પત્રકારોએ પ્રશ્ન પૂછ્યા ઓડિયો મામલે ત્યારે એમનું એવું કહેવું છે કે એ જે વાયરલ ઓડિયો છે એ 2 થી 3 મહિના જૂના છે. આવો દાવો એમના દ્વારા રાજુ સોલંકી દ્વારા કરવામાં આવ્યો છે અને 10 કરોડની વાત પણ માત્ર સમાધાન ન કરવા માટે કહી હતી. વાયરલ ઓડિયો અંગે રાજુ સોલંકી જે છે એમણે આ સ્પષ્ટતા કરી છે. તો હવે આ જે સમગ્ર વિવાદ છે એમાં એમની જાતિના જે આગેવાનો છે, અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો છે, એમને લઈને રાજુ સોલંકી આક્ષેપો કરી રહ્યા છે
હવે જોવું એ રહેશે કે સમાજના જે આગેવાનોને સંબોધીને એ આક્ષેપો કરી રહ્યા છે એ લોકો આ વિષયને લઈને શું પ્રતિક્રિયા આપે છે કે આ પ્રતિક્રિયા આ જે આક્ષેપો છે એની સામે શું પગલાં લેવામાં આવે છે. સમગ્ર વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.